હાલો તો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો આજે અમે આવી ગયા છે બાકુલા ધણેશ પીઠળમાના મંદિરે. તો આ આપણે દેખાઈ રહ્યું છે તે પીઠળમાનું મંદિર છે. તો હવે આપણે આમ ફરી અને ત્યાં જવાનું છે. તો મિત્રો હવે આપણે પાછે પહોંચી ગયા છે મંદિરની, અને ટ્રાફિક બહુ છે નહીં. તો હવે આપણે શરૂઆત કરીએ છીએ. તો મિત્રો, આ છે આપણે પીઠળમાના મંદિરની સીડી એટલે કે ટ્રેન્ક. તો આપણે આ પગથિયા છે, આપણે 400 થી 500 પગથિયા છે. 400-500 નહીં પણ ઓછા છે, કેમ કે આમાં ગેપ પણ આવે છે. તમે જોઈ શકો છો, 3 પગથિયા આવે, પછી 3 પગથિયા પછી પાછો ગેપ આવે છે. તો હું 50 પગથિયા ચડી ગયો છું, અને પછી તમને મંદિરનો વ્યૂ બતાવું અને માતાજીના દર્શન કરાવું. તો મિત્રો, આપણે આ સીડીમાં હું એક જ છું અત્યારે, કોઈ નથી, તમે જોઈ શકો છો. અને હું પણ થાકીને ત્યાં થઈ ગયો છું, અને આજે તડકો બહુ છે. તો મિત્રો, આપણે મંદિર પાસે પહોંચવા આવી ગયા છે. આપણે મંદિરનો ગેટ છે. ને હવે થોડી ટ્રાફિક થવા માંડી છે પબ્લિકની. તો હવે કરાવું તમને માતાજીના દર્શન. આ અગરબત્તી અહીંયા નાખવાની, અહીંયા ચાલુ પ્રગટાવીને મૂકવાની. અને આ છે માતાજીનું મંદિર. તો મિત્રો, આપણે અગરબત્તી કરી દીધી છે. તો હવે તમને માતાજીના દર્શન કરાવું. તો અહીંયા છે આપણે શ્રીફળ વધારવાનું. હવે તમને આખો મંદિરનો વ્યૂ બતાવું છું. આ છે આપણે મંદિરનો ધજાનો ટાવર. આ મંદિરની ધજાનો ટાવર છે મિત્રો. નહીં, ધજા આપણે આમાં નથી, અત્યારે અહીંયા આપણે મંદિરમાં છે. અને અહીંયા આપણે આવે છે ઠંડુ પાણી. તો મિત્રો, આ છે માતાજીનો મંદિરનો પટ્ટાગણ. તમે જોઈ શકો છો. આ છે ધ્વજ ટાવર, અને અહીંયા છે ચા પાણીનો સ્ટોર. હાલો તો મારા કલેજાઓ, કેમ છો બધાય? વિડીયો મને જોવાની મજા આવી તમને? પીઠળમાના દર્શન કર્યા? તો યાર, તમે તો આવા વિડીયો અમને નહીં બતાવો, પણ અમે તમને વિડીયો માતાજીનો બતાવ્યો છે, અને માતાજીના તમને દર્શન કરાવ્યા મેં પણ કર્યા, અને તમને પણ વિડીયોના મારફતથી દર્શન કરાવ્યા છે પીઠળમાના. તો મારા કલેજાઓ, તમે તો કોઈ આ લોકેશન જોયું ન હોય તો એને એકવાર વિડીયો શેર કરો. તો જય માતાજી, જય પીઠળમાં.